ભૂંગળા બટેટા સમોસા ને એવું બધું લાયા આજ પછી દળતી આવી ખાવા. તો મિત્રો આપણે આ રીતે હાડીઓ અહીં ગોઠવી દીધી છે અને આ સાઈડ રીતે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે દુકાનમાં બધું કરવાનું છે. આપણે માલ લાવી અને આ બધી હાડીઓ છે. જો આ બધું આપણે ગોઠવવાનું છે અને આપણે જે ઓર્ડર આવ્યો હતો ગામડેથી એ આપણે મોકલવાનો છે હમણાં. પણ આ બધું આપણે ગોઠવવાનું છે દુકાનમાં, બધું વાર છે. પહેલાં અંદર આપણે બધી સાફ સફાઈ કરી નાખી. સાફ સફાઈ કરીને પછી આપણે બધું ગોઠવી નાખ્યું. મીરાની બધું જો કામ બામ કરે છે. આ બધું કામ બામ કરી નાખે પછી આપણે દુકાનમાં જઈએ. તો મિત્રો આપણે દુકાનમાં આવી ગયા ને બધી સાફ સફાઈ કરવી. બાણું આપણે બંધ કરી દીધું, નકર ગ્રાહક આવશે. આ બધું જો ઢગલો ભેગું કરી નાખ્યું. તો આ બધી આપણે હાડીઓ પહેલાં ટીંગાળી દેવી. પણ પહેલાં આપણે બધું જો અહીં બાવા આમ બધે આ બધું આપણે સાફ કરી નાખીએ પહેલાં. તો અમે મીરા છે, પાણીબા છે, આપણે ત્રણેય થઈને બધું હમું મૂકી નાખ્યું. આ બધું વીખી નાખ્યું. જો દુકાનમાં સાફ કરતાં કરતાં આપણને ભૂખ લાગી ગઈ તે આપણે જો ભૂંગળા બટેટા સમોસા ને એવું બધું લાયા. આજ પછી દળતી આવી ખાવા અને આ જો સડો પહેરીને ખાવા આવી એવી આપણે ખાઈ લીધું છે. આ બધા બાકી છે. ઓ પાસે થોડુંક બધું ગોઠવવાનું બાકી છે. આપણે પહેલાં ગોઠવી નાખી. હા લઈ ગોઠવવા નથી આવ. દુકાનમાં સાફ કરતાં કરતાં આપણને ભૂખ લાગી ગઈ તે આપણે જો ભૂંગળા બટેટા સમોસા ને એવું બધું લાયા. આજ પછી દળતી આવી ખાવા અને આ જો સડો પહેરીને ખાવા આવી એવી આપણે ખાઈ લીધું છે. આ બધા બાકી છે. ઓ પાસે થોડુંક બધું ગોઠવવાનું બાકી છે. આપણે પહેલાં ગોઠવી નાખી. હા લઈ ગોઠવવા નથી આવ. તો મિત્રો આપણે આ રીતે હાડીઓ અહીં ગોઠવી દીધી છે અને આ સાઈડ રીતે અને અહીં ક્યાં કામકાજ ચાલુ છે. જો નીચે બધું એમને પડ્યું છે. હજુ બધું આપણે ગોઠવવાનું બાકી છે. આ સાઈડ આપણે અહીં ક્યાં ગોઠવું, નીચે બધું અહીં ક્યાં ગોઠવી દીધું ને આ સાઈડ પાર્સલ આવે ને પછી આપણે અહીં ક્યાં ગોઠવવાનું છે. હજુ પાર્સલ એક નથી આવ્યું. પાર્સલ આવે પછી બધું વ્યવસ્થિત ગોઠવવાનું છે. બારણું બંધ કરીને આપણે કરવીશ, નકર પાછા ગ્રાહક બધું ખોળા બધું ઓલું કરે એટલે આપણે બારણું બંધ કરીને બધું ગોઠવીશું. તો મિત્રો આપણે બપોર લગીને બધું દુકાનમાં હમણાં મૂકી દઉં હતું. આપણે થોડુંક પછી આરામ કરી લીધો હતો. આરામ કરીને આપણે ફ્રેશ થઈને ચા પાણી પી લેવી. ચા તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો પહેલાં આપણે ચા પી લેવી પછી દુકાનમાં તો બધું થઈ ગયું છે. હવે આપણે સબલા લાવવાના છે. જે આપણે હાડીઓ કરાત નથી એટલે આપણે મીરા બે જાવી ગામમાં પહેલાં ચા પી દેવી આપણે. તો મિત્રો અત્યારે રાતના 10:30 થઈ ગયા ને મને મીરાને બેને જો ગરમી થતી હતી. અમે બે વરસાદમાં નાહ્યા ગયા ઉપર અગાસી ઉપર અને હજુ નાખવા પૂરીનું થોડું બાકી છે આપણે. તો હવે પાછું નાહી તો ઠંડી લાગવા માંડી. તો અમે બે હવે નાઇટ ડ્રેસ પહેરી લીધા છે. કાળો પાછો સાઈઝ બાઈસ લઈને આવે છે. હજુ વરસાદ ચાલુ છે. જો તમને બતાવું તો જો ચાલુ જ છે વરસાદ. તો મિત્રો જો વરસાદ ચાલુ છે ને કાળુપાને ભૂખ લાગી ગઈ છે. એ અત્યારે બે ગયો ખાવા. ભૂખ લાગી તને? તો મિત્રો આજનો બ્લોગ કરવી છે આપણે અહીં પૂરો. તો મળીએ આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે નવા બ્લોગમાં.